પ્રિય વૈષ્ણવો, શ્રી રામચંદ્રજી એ મર્યાદા પુરુષોત્તમ છે અને શ્રી કૃષ્ણચંદ્રનો અવતાર દરેક કલ્પમાં થયો છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં સારસ્વત કલ્પમાં શ્રી નંદ યશોદાજીને ત્યાં જેમનું પ્રાકટ્ય થયું છે એમની સેવા કરવાનું કહ્યું છે. અહીં પ્રશ્ન છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય તેને અન્ય મંદિરે જવું કે નહીં? તો સારસ્વત કલ્પમાં જેમનું પ્રાકટ્ય થયું છે એમનું સેવા સત્સંગને સ્મરણનું કહ્યું છે. અને સૌથી મોટી વાત મનની છે કે આપણું મન ક્યાં છે, આપણે કયા ભાવથી જઈએ છીએ. પુસ્તકોમાં તો લખ્યું જ છે કે સામે ચાલીને અન્ય માર્ગીય મંદિરે ન જવું. છતાં પણ જવાનું થાય તો આપણા મનમાં આપણે જ્યારે શ્રી રામચંદ્રજીના મંદિરે જઈએ ત્યારે મનમાં એવો ભાવ હોવો જોઈએ કે આ એ શ્રી રામચંદ્રજી છે કે જેમને પુષ્ટિના 4 કાર્યો કર્યા છે. અને આ એ શ્રી રામચંદ્રજી છે કે જે શ્રી ઠાકોરજીના હાસ્ય અવતાર છે. એટલે અહીં કોઈનો અનાદર કરવાની વાત જ નથી, પરંતુ એ રીત છે કે માન બધાને આપવાનું છે. પણ પતિ તો એક જ હોય ને. આપણે પતિનું જૂઠણ લઈએ છીએ, આપણા ઘરમાં બીજા બધા વડીલો હોય તેનું જૂઠણ નથી લેતા. આપણા ઘરમાં બધા સભ્યોને આપણે માન આપીએ, પણ આશ્રય તો એક પતિનો જ કરીએ ને. એમ આપણા સર્વના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી છે, એટલે એમનો આશ્રય કરવો. એનો મતલબ એ નથી કે બીજાનું અપમાન કે અનાદર કરવું. શ્રી મહાપ્રભુજીના પ્રસંગમાં પણ આવે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી અયોધ્યા પધાર્યા ત્યારે કોઈએ કહ્યું કે આપ તો પુષ્ટિમાર્ગીય છો અને અહીં કેમ પધાર્યા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અમે તો અમારા ઠાકોરજીના સાસરે આવ્યા છીએ. આમ આપણું મન ક્યાં છે એ જ જોવાનું છે. આપણે કોઈ ભયથી કે ડરથી કોઈ લૌકિક કામનાઓને પૂર્ણ કરવા માટે અન્ય દેવી દેવતાઓનો આશ્રય લઈએ તો એ અન્યાશ્રય છે. અને અન્યાશ્રય વિશે પુષ્ટિમાર્ગની પગદંડી, શિક્ષાપત્ર આ બધામાં ખૂબ સુંદર રીતે વર્ણન છે. મોટો સત્સંગ શ્રવણ કરવા મન આતુરી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.